આવો ફોટો કે કાવ્ય છે ને મને કીધા વગરનો કરાવી નાખો ને મને કહે ને કાલ રાત્રે કીધું કે જો તારી આટલું મસ્તીની વસ્તુ લાવી તો શું હોય છે બધાની હવે સરપ્રાઈઝ દેખાડું તમને તો જો તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ સવારમાં થઈ ગયા છે મસ્ત મજા નાહી ધોઈને તૈયાર અને વાત કરું તો ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કર્યો છે કારણ કે થોડુંક કોલેજના એડમિશનનું ને ઘરનું કામ હતું એટલા માટે કંઈ બ્લોગ બનાવ્યો નહોતો ને વાત કરો ને તો ભાઈ આ કેબલ છે ને ખરાબ થઈ ગઈ છે અમારી આઈફોનની તો આ કેબલ લેવાની છે અત્યારે તો હું રેગ્યુલરમાં આ વાપરું છું પણ હાલે છે મારામાં ચાર્જ એટલું બધું ફાસ્ટ નથી થતો આમાં ફાસ્ટ થતું અને આ રીતનું છે તો આ કેબલ લેવા જવાની છે તો આ કેબલનું કામ છે આ હાલે છે રેગ્યુલરમાં હાલે છે એટલી બધી કાંઈ ખાસ છે નહીં અને અત્યારે છે ને કાઢવાનો છે આ પપૈયાના પાનનો રસ કારણ કે એક રિલેટિવને ત્યાં છે ને આ જ્યુસ દેવા જવાનું છે એટલામાં નહીં હમાય આ કાઢવાનો છે રસ તુરા તુરા પાન હોય કડવાનો હોય આ તુરા તુરા મરી જાય પીવું કેમ બાપા તુરું તુરું પાન હોય બહુ તુરું ને આજે 10 વાગી ગયા છે જાગવામાં છે ને બહુ મોડું થઈ ગયું હતું અને કાવ્યા તે અત્યારે હમણાં જ જાગી છે ને એના ચોપડા આવી ગયા છે ભાઈ એ 8મા ધોરણમાં આવી ગઈ છે અને બુક બાઇડિંગ તો થઈ ગયેલા છે સ્વાધ્યાય પોથીમાં રોલ ને એ બધું ચડાવવાનું છે હમણાં જો મારું માથું ખાય કે આ બધું કરી દે ને આ બધું કરી દે ને સ્ટીકર ને બીકર ને જો હજી પ્રમદી અમે લઈને આવ્યા બધું આ કેવા લીધા છે એનિમીના હા મને તો ખબર હે નથી એનિમીના સ્ટીકર ને એવું બધું લીધું ને આ બધા કંઈક એના ચોપડા છે હમણાં હું તમને દેખાડું આ એક બુક લીધી ધોરણ 8માં આવી ગયું છો કાવ્યા ઇંગ્લિશ સામાન્ય વિજ્ઞાન હિન્દી સંસ્કૃત વિજ્ઞાન ગુજરાતી પછી ગણિત એટલા કંઈક ચોપડા છે ને આ બુક છે અને સ્ટીકર છે એવું કંઈક છે ને આ 8મા ધોરણમાં તો આવી ગઈ છે અને જો પાસે આવી ગયા છે બે 8મા ધોરણમાં આવી ગયા ક્યાં ઘડીકમાં ખબર ન પડી હવે એમ લાગે કે હું ભણું છું હે હજી આવો 10મા 12મા પછી ખબર પડશે હા ત્યારે ટોપ કરવાનું છે ટોપ કરવાનું છે તો ચોપડામાં ઈ તો મેં લઈ લીધા જોયા દેખાડ્યા બધા સ્ટીકર્સ બધા એનિમી લેવા દીધા આ વખતે એનિમી યુનિકોર્નમાંથી એનિમીમાં બદલાવ જો છે આજે આ વખતે ન્યો તો ને આ બધી સ્વાધ્યાય પોથી ને આ બધા પાઠ્યપુસ્તક છે આ બધું મારે કરી દેવાનું ને હવે ચડાવવાનું मेरे को आता है इसलिए मैं करूँ आता है तेरे को देखो ये पहले धोरण का मैंने नहीं किया है હા તો કરો આ તે 7મા ધોરણનું પહેલા ધોરણનું ને हाँ सॉरी એટલે કે આની પહેલાનો ધોરણ ફેમિલી એક મસ્ત મજાની હવે સરપ્રાઈઝ દેખાડું તમને તો જોવો આ કાવ્યાબેને છે ને હવે મારો નાનપણનો ફોટો છે ને મસ્ત ફ્રેમ કરાવી છે મને કીધું નહોતું ને એ હાથે કરાવી આવી આવો મસ્તીનો ફોટો કંઈક છે મને ખબર નહોતી હોય કરાવી એની મેળા કેવો લાગુ કેવો લાગુ આવો ફોટો કે કાવ્ય છે ને મને કીધા વગરનો કરાવી નાખો ને મને કહે ને કાલ રાત્રે કીધું કે જો તારી આટલું મસ્તીની વસ્તુ લાવી તો શું હોય છે શું એ છે વખતે કાંઈ હશે તો નહીં નવીન ચાત મેં જોયું તો હું ઘડીક વિચારમાં પડ્યો આ કોણ મેં કીધું કે તું છો હું તો આ લે તો આ ફોટો મેં જોયો જ નથી ને કંઈક ફ્રેમ આવી એને કરાવી છે ને અત્યારે એ ગઈ છે ભાઈ દાદાની દુકાને વિહાન ને એ અને મારા બાબુ ત્રણેય ગયા છે ને હું ઘરે બેઠો છું ને 2-3 વિડીયોમાં વાસણ 2-3 વિડીયોમાં તમને ખબર પડશે કે ક્યાં જાય છે પાછા પણ ધીમે ધીમે ખબર પડશે અત્યારે તો જસ્ટ જો હું મારું કામ કરું અને બેઠો છું ને આપણું વરિયાળીનું શરબત હવે તૈયાર છે ભાઈ વરિયાળીનું નથી હો પપૈયાના પાનનો રસ છે અને આ દેવા જવાનું છે આપણે હમણાં જો આવું કંઈક છે મસ્ત મજાનું ફેમિલી ભાઈ વેધરની વાત કરું ને તો આજ સવારે તે વરસાદના છાંટા ચાલુ થઈ ગયા હતા સવારે જાગ્યું ને એ ભેગા મેં કીધું બહાર જોયું વરસાદના છાંટા ને ગાડીમાં ધૂળ ને પાણી હતું એ રીતનું હતું બધું ને કેવું નથી પણ કહી દઉં એમ થાય છે થોડીક હિન્ટ આપી દઉં આ ટ્રોલી બેગ જોઈ લો અને સમજી જાઓ કઈ રીતનું હશે નહીં આની પછીના વ્લોગમાં તમને કંઈક અલગ જ જોવા મળશે અને આ ટ્રોલી બેગ છે એની અંદર કપડાં હજી ભરવાના છે ને દેખાડવું નથી હાલો ને પછી દેખાડીશ આની પછી પાછો છે હમણાં બીજો બ્લોગ બનાવું છું થોડીક વાર રહીને એ આમાં જ બ્લોગ બનાવવાનો છે કપડાં દેખાડી દઉં ઇસ્ત્રી કરેલા છે ને એ મૂકેલા સાઈડમાં ઇસ્ત્રી કરવાના હતા આવી રીતનું કંઈક છે બધું ને કાવ્ય તો હજી ગઈ છે દુકાને નાની આવી જ નથી નાની જ પડી છે કપડા એટલા કંઈક લીધા છે હજી છે પણ
કહું ને એ સસ્પેન્સ રાખવાનું છે. સસ્પેન્સ આવું કંઈક બેગ છે, જોઈ લો. આ રીતનું છે બધું. તો ક્યાં જવું છે, કઈ રીતનું છે એ તો હું કહીશ આની પછીના જ વિડીયોમાં. અને વાત કરું તો લોંગ ટ્રીપ થવાની છે, લોંગ ટ્રીપ. આ બધો ઉકેડો મારે બધો સરખો કરવો પડશે હજી. આ બધું આમ ને આમ આડોળું છે ને એ બધું સરખું કરવું પડશે પહેલાં. એ રીતનું છે. અને અત્યારે કાવ્યો બેન દુકાનેથી ઘરે આવી આવ્યા છે. ઈ ને વિયાન ને બધા. હું નહીં અત્યારે આવ્યા નહીં. હું એને એમ કહું છું ભેળ ખાવી છે ને ઈ ના પાડે છે, નથી બનાવી દેતી મને. બોલો, દુકાને ગઈ હતી તું ને વિહાન ગયા હતા બે? હા. હું કર્યું? હું કઈ નહીં, બેઠા. ક્યાં જવાનું છે ખબર કે? ખબર ને? ખબર છે એમાં આમાંથી હું તમને એ લોકોની હિન્ટ આપી શકું, જ્યાં ગણપતિ બાપાનું મોટામાં મોટું મંદિર છે. મોટું મંદિર છે. આવું બધું કીધા રાખે ને એટલે ખબર ન પડતી ને એને પડી જાય. એ વાળી. ચલો આપણે ભેળની રેસીપી બતાવું તમને. ભેળ બનાવશ? ભેળ નથી ખાવી, રહેવા દે ને. તો કારનો કહું છું તો બનાવીને જાને. બસ બાકી તો આજના વ્લોગમાં આટલું જ થાય. ઓકે, તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે એક સીધા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા હતો, મસ્ત વ્લોગ આવવાના છે. બાય બાય.